તારીખ 23 જુલાઈ 2026. જો પાણી હજી ચાલુ જ છે. રિદ્ધિબેન, જો તમે ખરેખર પ્રામાણિક હો ને તો મને જે નોટિસો મોકલો છો ને કે મેન્ટેનન્સ ભરો, એના બદલે તમે પહેલાં જે કોન્ટ્રાક્ટર જે તમે શોધી લાવ્યા હતા મનોજ તલસાણીયા, એને નોટિસ મોકલો, એને કોર્ટની નોટિસ મોકલો, તમે એને સમન્સ મોકલાવો, વોરંટ કઢાવો. મારે 3 વખત રિનોવેશન કરાવવું પડ્યું, મારા એસી બગડી ગયા, દર 1 વર્ષ 2 વર્ષમાં મારે બધું સડી જાય, જે પણ હોય દિવાલનો કલર નીકળી જાય, મારે દિવાલોમાં કાયમ ને કાયમ દર વર્ષે કલર કરાવવાનો, ભેજ આવે, પાણી આવે. સીલિંગમાંથી તમે જુઓ કન્ટિન્યુઅસ વરસાદ બંધ થયા પછી પણ પાણી ટપકે જ છે. અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે પણ ઉપર પાણી ભરાયું હશે. અને તમને હું બતાવું, ડેમોન્સ્ટ્રેશન આપું કે જુઓ, ખાલી હું આ ઊંચું કરીશ એટલે કેટલું પાણી આવે છે તમે જુઓ. જુઓ કેટલું પાણી આવે છે, જોયું તમે બધાએ? આ જુઓ, હું ઊંચું કરું એટલે કેટલું પાણી આવે છે જુઓ. જુઓ પાણી જુઓ કેટલું આવે છે ઉપરથી. એટલે રિદ્ધિબેન, જો તમે ખરેખર પ્રામાણિકતાની વાતો કરતા હો કે તમારો વાંક નથી, તો તમે એકવાર છે ને મનોજભાઈને નોટિસ મોકલો. મનોજભાઈને નોટિસ મોકલી અને પછી તમે એમની જોડે પરમેનન્ટ કામ કરાવો. પ્લસ મને જે 7-8 વર્ષમાં જેટલું નુકસાન થયું છે, મારે 3 વાર ફોલ સીલિંગ ચેન્જ કરાવવી પડી, મારે 3 વખત સીલિંગની લાઇટો બધી ઉડી જાય, LED ઉડી જાય, સીલિંગના સ્પીકર, આ જે ફાયરના જે સેન્સર્સ છે એ બધું ઉડી જાય. અને આ રૂમમાં તો એવી હાલત છે કે મારે અહીંયા આગળ ઝાડ જ મૂકવા પડે છે નીચે, કારણ કે તળાવ ભરાય તો એ તળાવની અંદર આપણે જીવ બાળીએ દર વર્ષે કે આટલો બધો વરસાદ આવ્યો, એના કરતાં પહેલાં છેલ્લે મેં મન મનાવી લીધું છે કે ભાઈ અહીંયા આગળ ગાર્ડન કરાય, બીજું કંઈ ન કરાય. કારણ કે આ રિદ્ધિબેને એટલું સરસ કામ કરાયું છે કે ગાર્ડન સિવાય બીજું કોઈ જ વસ્તુ અહીંયા ટકી નહીં શકે. તો હું બધાને, અમદાવાદની પ્રજાને સંદેશો આપું છું કે જો તમારી સોસાયટીમાં ચેરમેન સેક્રેટરીનું કામ બરાબર ના હોય, લીકેજ આવતું હોય આવી રીતના, અને કોન્ટ્રાક્ટર બોગસ હોય, અને તમને એવું લાગતું હોય કે કામ બગડ્યું છે, તો ઝઘડો ના કરો, તમે તમારું મગજ દુઃખી ન કરો, પણ સંભાળી લો કે ભાઈ હા, આ જગ્યા ગાર્ડન માટે એકદમ યોગ્ય છે. અને આ રીતના અમે અહીંયા પહેલાં બધા મશીનોને બધું મૂકેલું, એ બધા બગડી ગયા, અમારે બધા મશીનો ફેંકી દેવા પડ્યા, રિપેર પણ નહોતા થયા, ફર્નિચર બધું સડી ગયું. એટલે પછી છેલ્લે અમે કંટાળીને અહીંયા આગળ ગાર્ડન કર્યો છે. આમે મને ગાર્ડન ગમે છે. એટલે રિદ્ધિબેને ભલે કામ ખરાબ કર્યું, પણ એના લીધે મારા ગાર્ડનને ફાયદો થઈ રહ્યો છે. બિલ્ડિંગ ખરાબ થઈ ગયું છે. બિલ્ડિંગમાં જો તમે જ્યાં જુઓ ત્યાં બધું સડી ગયું છે. જો આ લાકડા બધા સડી ગયા, ફોલ સીલિંગ સડી ગઈ. અને આવું તો દર વર્ષે થાય છે. અમારે દર 2 વર્ષે કલર કરાવવો જ પડે, વધીને 1 કે 2 વર્ષ ચાલે. અહીંયા તમે જોઈ લો કે આ જે બધું છે, જે ફોલ સીલિંગનું બધું, આ બધું સડી ગયું છે. અહીંયા તમે હજી વર્ષ પણ નથી થયું આને કરાય. કલર બી 1-1.5 વર્ષ થાય એટલે બધું પતી જાય. આવી રીતના તિરાડો આવી જાય અંદર, ઉપર પણ અંદર ફંગસ આવે. એટલે કુલ મિલાઈ અને જો અહીંયા લાકડું સડવા માંડ્યું છે બધે, એટલે કુલ મિલાઈ આ વોશ બેસિન તો પડી જ ગયું. ભેજના લીધે એના પેલા દિવાલે જગ્યા છોડી દીધી તો સ્ક્રૂ નીકળીને પડી ગયું. અહીંયા તમે જુઓ, આ બધે આ કન્સલ્ટિંગ રૂમમાં પાણી આવે છે. એટલે હવે રિદ્ધિબેન જો સમજે તો વસ્તુ સારી છે, અને એ ખરેખર જો પ્રામાણિક હોય તો એમણે નોટિસ મોકલવી જોઈએ મનોજભાઈ તલસાણીયાને. મને નોટિસ ના મોકલાય કે મેન્ટેનન્સ ભરો, મેન્ટેનન્સ ભરો, કારણ કે મારું તો નુકસાન નહીં તો મારા 9 એસી ગયા, બરાબર છે. દર વર્ષે મારે 2 વર્ષ 3 વર્ષથી વધારે મારે એસીની લાઈફ નથી થતી, કારણ કે ચોમાસામાં અંદરથી ઘણીવાર પાણી નીકળતું હોય. અને સીલિંગમાં જે આ તમે જોઈ લીધું કે સીલિંગની અંદર જે પાણી આવે છે અત્યારે આ જે જગ્યાએથી તમે જુઓ આ સીલિંગમાંથી કેવી રીતના પાણી આવે છે. આ પાણી 3 દિવસ 4 દિવસ 5 દિવસ સુધી આવતું હોય છે. એવું નથી ઉપર ધાબામાં ભરાયેલું હોય. હવે જો આ બધા મશીનો છે નીચે, અમારા બધા મશીનો છે, તમે જોઈ લો. આ બધા મશીનો છે એ બગડી જાય પછી બીજું કંઈ ના થાય. મોંઘા ભાવના મશીનો હોય, લાખો રૂપિયાના, એ અમારે ફેંકી દેવાના. પછી દર 2 વર્ષ થાય એટલે આ મશીન અમારે ફેંકી દેવા પડે. એટલે રિદ્ધિબેનને જો આ વસ્તુ ખરેખર સિરિયસ લાગતી હોય તો એમણે આ વસ્તુ જોઈને કરવું જોઈએ. બાકી તો પછી કંઈ નહીં, છેલ્લે અમે ભગવાન પર છોડી દઈએ છીએ. ભગવાન જોશે બધું. ખોટું કામ કર્યું છે તો ભોગવશે એ લોકો પણ.